કુરુક્ષેત્રમાં જ્યારે ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળો ભાંગી ગઈ ત્યારે રાજા દુર્યોધનને ખુશ કરવા માટે અશ્વત્થામાએ પાંડવોને મારી નાખવાનું નક્કી કર્યું. તેણે ભૂલથી પાંડવોના નિંદ્રાવશ 5 પુત્રોને મારી નાખી તેના મસ્તકો દુર્યોધન પાસે લઈ જઈને હાજર કર્યા. તેના આ કાર્યથી પાંડવો ખૂબ જ શોકાતુર બની ગયા. દ્રૌપદીના અત્યંત આક્રંદથી અર્જુનને અશ્વત્થામાનું મસ્તક કાપી લાવવાનું દ્રૌપદીને વચન આપી ગાંડીવ લઈ અશ્વત્થામા પાછળ દોડ્યો. અર્જુનને આવતો જોઈ અશ્વત્થામા પ્રાણ રક્ષાની ઈચ્છાથી નાસવા લાગ્યો. તેને ક્યાંય શરણ ન મળતા અંતે તેણે બ્રહ્માસ્ત્ર ફેંકવાનું નક્કી કર્યું, પરંતુ તે બ્રહ્માસ્ત્રને પાછું ખેંચવાની ક્રિયા જાણતો ન હતો, છતાં તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બેઉ અસ્ત્રો ટકરાતા ત્રણેય લોક બળવા લાગ્યા. શ્રી કૃષ્ણની સલાહથી અર્જુને બેઉ શસ્ત્રો પાછા ખેંચી લીધા. અશ્વત્થામાને પકડી દોરડા વડે બાંધી દ્રૌપદીની સામે રજૂ કર્યો. ત્યારે અશ્વત્થામાને જોઈ દ્રૌપદીનું હૃદય દ્રવી ગયું. તે બોલી, આને છોડી દો, મારે આંગણે બ્રાહ્મણનું અપમાન થાય તે મારાથી જોવાતું નથી, તેને મારશો નહીં. આમ દ્રૌપદી પોતાના દુશ્મન અશ્વત્થામાને માફ કરે છે. પરંતુ ભીમસેન તેનો વિરોધ કરી તેને મારવામાં કોઈ પાપ નથી એમ જણાવે છે. ત્યારે શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું અપમાન કરીને કાઢી મૂકવાની સલાહ આપે છે. શ્રી કૃષ્ણના વચન પ્રમાણે અર્જુન તલવાર વડે અશ્વત્થામાના માથા ઉપરનો મણી કાઢી તેને છાવણીમાંથી કાઢી મૂકે છે. અશ્વત્થામાને આ અપમાન મરણતુલ્ય લાગે છે. પછી સુતજીએ આગળ કહ્યું, શ્રી કૃષ્ણ સહિત પાંડવો સ્ત્રીઓ સાથે મરણ પામેલા અને ત્રિલોદન શ્રાદ્ધ વગેરે ઈચ્છતા પોતાના સગા સંબંધીઓને જલાંજલિ આપવા ગંગા કિનારે ગયા. ત્યારબાદ શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરાવી 3 અશ્વમેઘ યજ્ઞ કરાવી તેમનો યશ સર્વ દિશાઓમાં ફેલાવી દ્વારકા જવા તૈયાર થયા. તેઓ રથમાં બેઠા કે તરત જ સામે ઉત્તરા દોડતી આવી અને આવીને શ્રી કૃષ્ણને પોતાની ગર્ભની રક્ષા કરવાનું કહેવા લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જાણી લીધું કે આ બાણ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે. તે પાંડવોના વંશનો નાશ કરવાના હેતુથી ઉત્તરાના ગર્ભની પાછળ પડ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર વડે પાંડવોની રક્ષા કરી અને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી પોતાની માયા વડે ગર્ભને વીંટી લીધો. સુદર્શન ચક્રને જોઈ બ્રહ્માસ્ત્રનું તેજ શાંત થઈ ગયું. આમ પરીક્ષિત રાજાએ માતાના ઉદરમાં જ ભગવાનના દર્શન થઈ ગયા હતા. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.